નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। કોદારિયાપુરા ગામથી સમાચાર મળી રહ્યા છે। હેલિકોપ્ટર દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આ ગામમાં સાબરમતીના પાણીમાં 3 લોકો ફસાઈ ગયા હતા। ત્રણેય વ્યક્તિઓનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, ચારે તરફ પાણી જ પાણી છે। ફોટોગ્રાફર દ્વારા ડ્રોનથી નદીમાં પાણીમાં ફસાયેલા લોકોને જોવામાં આવ્યા। તંત્રને જાણ કરી અને હેલિકોપ્ટર મંગાવીને આ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। તો સાબરમતી નદીમાં પણ ઘોડાપુર જેવી સ્થિતિ છે, ત્યારે સાબરમતી નદીમાં પાણીના રુદ્ર સ્વરૂપના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। ત્રણેય લોકોનું રેસ્ક્યુ કરીને હાલ તો અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે। આ ત્રણેય વ્યક્તિઓનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફોટોગ્રાફર દ્વારા ડ્રોનથી જ નદીમાં પાણીમાં ફસાયેલા લોકોની જાણ કરવામાં આવી અને તંત્રને જાણ થતાં હેલિકોપ્ટર મંગાવીને ત્રણેય લોકોનું રેસ્ક્યુ કર્યું છે। વડોદરામાં ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વિરામ પછી ફરી એકવાર મેઘરાજાનું વડોદરામાં આગમન થયું છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની પણ આગાહી છે અને પ્રમાણે વરસાદનું પણ આગમન થયું છે। તો વરસાદ વરસતા હવામાં ઠંડક પ્રસરી હતી। વડોદરાથી સમાચાર છે। થોડા અંતરાલ પછી વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। તો વડોદરામાં વરસાદની એન્ટ્રી થઈ છે, તેમ છતાં પણ બફારાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આખરે રાત્રે વરસાદ વરસવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સમગ્ર દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીનો માહોલ હતો। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કાર નદીમાં ખાબકી હતી। તો રાજકોટમાં જસદણના જોસાપર જીવાપર રોડ પર આ ઘટના બની છે, જેમાં જોસાપર જીવાપર વચ્ચેના કોઝવે ઉપરનો બનાવ સામે આવ્યો છે। કાર સ્લીપ થઈને નદીમાં ખાબકી હોવાની માહિતી પણ સામે આવી છે। તો રાજકોટના જસદણથી આ દૃશ્ય પ્રકાશમાં આવ્યા છે। ઇકો કારમાં સવાર બંને વ્યક્તિઓને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યા હતા। પાણીમાં ફસાયેલ ઇકો કારને પણ સ્થાનિકોએ બહાર કાઢી હતી। તેમાં ફસાયેલા તમામ લોકોનું પણ રેસ્ક્યુ કર્યું છે। તો કારમાં સવાર બંને વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। આજે કાર સ્લીપ ખાઈને નદીમાં ખાબકી હતી। જસાપર જીવાપર વચ્ચેના કોઝવે ઉપરના બનાવ પ્રકાશમાં આવ્યો છે। તો કાર સ્લીપ થઈને નદીમાં ખાબકી હોવાની માહિતી મળતા જ સ્થાનિક લોકોએ ઇકો કારમાં બેસેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું છે અને ત્યાર પછી ઇકો કારને પણ બહાર કાઢવામાં આવી હતી। અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ભારતનું સૌથી સુરક્ષિત શહેર અમદાવાદને જાહેર કરાયું છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નુમ્બિયો 2025 સેફટી ઇન્ડેક્સમાં 68.6ના સ્કોર પર અમદાવાદ છે। તો અમદાવાદના સુરક્ષિત શહેરોમાં વૈશ્વિક સ્તરે તેને 77મા ક્રમાંક હાંસલ કર્યો છે। નુમ્બિયો 2025 સેફટી ઇન્ડેક્સમાં 68.6ના સ્કોર સાથે અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું છે। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં છેતરપિંડી કરનાર આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે। તો જૂનાગઢમાં રૂપિયા 11 લાખની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે। સસ્તા ભાવે જેસીબી આપવાની ખોટી લાલચ આપી અને છેતરપિંડી આચરી હતી। તો ફરિયાદીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। આ છેતરપિંડી કરનાર આરોપીઓ ઝડપાઈ ગયા છે। 25,200 રોકડ બળજબરીપૂર્વક લઈ લીધા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીઓને પકડીને 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। મુન્નામીર, નદીબ મુન્નામીર અને કાના ચૌહાણ પર કાર્યવાહી હાથ ધરાઈ છે। સસ્તા ભાવે જેસીબી આપવાની ખોટી લાલચ આપીને છેતરપિંડી આચરી હતી।
ખાતે એક છેતરપિંડીનો બનાવ બનેલ છે. જે બનાવની વિગત એવી છે કે આ કામના આરોપીઓ મુન્નાભાઈ મીર, નદીમ મીર તથા કાના ચૌહાણ ત્રણેય આરોપીઓ ભેગા મળીને જે ફરિયાદી છે તેમને જેસીબી લેવાની લાલચ આપે છે અને આ જેસીબી તેઓ મધ્યપ્રદેશ ખાતેથી લેવાના છે તથા સસ્તા ભાવે મળી જશે એવી લોભામણી જાહેરાત આપીને છેતરપિંડી કરીને 11 લાખ રૂપિયા આરોપીઓ પાસે, જે ફરિયાદી છે એની પાસેથી પડાવી લે છે આરોપીઓ. અને જે ફરિયાદી જે છે તે બાકીના આ અમાઉન્ટ એમને ના મળતા અને જેસીબી ના મળતા તેઓના ઘરે જાય છે. તે દિવસે 25,200 રૂપિયા ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કઢાવી લઈને તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અને જ્ઞાતિ પ્રત્યે જેમ ફાવે તેમ અપશબ્દો બોલીને અને ગુનો કરે છે. જે બાબતે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને હાલ ત્રણેય આરોપીઓ દિન 3ના રિમાન્ડ પર છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો રાજકોટ જિલ્લાના રતનપર સહિતના આસપાસના વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં હડાળા, ઘંટેશ્વર વિસ્તારનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયાએ પત્રકાર પરિષદ યોજી હતી અને તે દરમિયાન લોકોની ફરિયાદ પછી પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. મેગા ડ્રાઈવમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે પણ ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસ ચેકિંગ દરમિયાન 5 વિદેશી નાગરિકો પણ મળી આવ્યા હતા. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. હડાળા, ઘંટેશ્વર વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું, જેના વિશ્વાસ છેલ્લા 1 વર્ષથી પૂર્ણ થયેલા છે. તેવા વિદેશી નાગરિકો પણ મળી આવ્યા હતા. 5 વિદેશી નાગરિકો આફ્રિકાના હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 4 યુગાન્ડાની યુવતીઓ અને એક સાઉથ સુદાનનો વિદ્યાર્થી મળી આવ્યો છે કે જેમના વિઝા 1 વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગયા હતા, જે મારવાડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. તો 4 આફ્રિકન યુવતીઓ બિઝનેસ વિઝા ઉપર ભારતમાં આવી હતી. અમુક ગામો રતનપર છે, ઘંટેશ્વર છે, તો અડાળા ગામના અમુક લોકોની એવી રજૂઆત હતી કે ત્યાં વિદેશથી જે વિદ્યાર્થીઓ આવે છે ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણવા માટે, અભ્યાસ કરવા માટે, તે અમુક એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય છે. આવી ફરિયાદો ત્યાંના ગામવાળા પાસેથી મળેલી હતી. જેના અનુસંધાને ગત તારીખ 25/8/2025ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની રાહબરી નીચે એસઓજી ટીમ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તથા લોકલ પોલીસ સ્ટેશનની સાથે સાથે NCBના પણ અધિકારીઓ સાથે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. આ મેગા ડ્રાઈવમાં દરમિયાન આવા વિદેશના વિદ્યાર્થીઓ 200 થી 250 જેટલા વિદ્યાર્થીઓના રહેઠાણો ચેક કરવામાં આવેલા કે આવા કોઈ વિદ્યાર્થીઓ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો વડોદરા જિલ્લામાં વિકાસના કામોના પૈસા અટકાવતા સરપંચે અંતિમ નિર્ણય લીધો છે. તો વિકાસના કામોના પૈસા અટકાવીને સરપંચે અંતિમ નિર્ણય લીધો છે. જે વિગતો મળી છે, 63 સરપંચે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. સરપંચને વડોદરાની SSU હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સરપંચે ધારાસભ્યને અનેક વખત રજૂઆત પણ કરી હતી. સરપંચે 3 પાનાની સુસાઇડ નોટ પણ લખી છે અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. તો વડોદરાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં સુસાઇડ નોટમાં સુખદેવ ઠાકોર, રાકેશ ઠાકોરના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પિયુષ ઠાકોર અને સતીશ ઠાકોરના ત્રાસના કારણે અંતિમ નિર્ણય લીધો છે. તો સરપંચના પરિવારમાં પિતા, માતા, 2 બાળકો અને પત્ની તથા 3 ભાઈનો સમાવેશ થાય છે. સરપંચે ધારાસભ્યને પણ અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં નથી આવી. સરપંચે સુસાઇડનો પ્રયાસ કરતા 3 પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી. તો વડોદરાથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં વિકાસના કામોના પૈસા અટકાવતા સરપંચે આખરે અંતિમ નિર્ણય લીધો છે. સરપંચે ધારાસભ્યને પણ અનેકવાર રજૂઆતો કરી હતી. 63 સરપંચે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને હાલ તો વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સુસાઇડ નોટમાં અનેક નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરપંચે વિકાસના કામોને લઈને ધારાસભ્યને પણ અનેક વખત રજૂઆત કરી હતી. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી નિલેશ, વડોદરાથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સુસાઇડનો મામલો છે, સરપંચે અનેક રજૂઆત પણ કરી છે. શું છે આ સમગ્ર મામલો?
વિકાસના કામોના પૈસા અટકાવાતા સરપંચે સુસાઇડનો અંતિમ નિર્ણય લીધો છે. તલસટ ગામના સરપંચે આ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો છે. સરપંચને તાત્કાલિક વધુ સારવાર માટે 108 મારફતે વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને જે માહિતી મળી રહી છે રીતના જે વિકાસના કામોના પૈસા અટકાવવામાં આવ્યા હતા એની અનેક વખત ધારાસભ્યને રજૂઆત કરી હતી. સરપંચે સુસાઇડ કરતા પહેલા 3 પાનાની સુસાઇડ નોટ લખી હતી અને સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે સુખદેવ ઠાકોર, રાકેશ ઠાકોર, પિયુષ ઠાકોર અને સતીશ ઠાકોરના ત્રાસના કારણે હું સુસાઇડ કરી રહ્યો છું. એમાં જે સતીશ ઠાકોર છે એ પૂર્વ સરપંચનો દીકરો હોવાનું સામે આવ્યું છે. સરપંચના પરિવારમાં પિતા, માતા, 2 બાળકો અને પત્ની તથા 3 ભાઈઓ છે. હાલ સરપંચની તબિયત નાજુક કહેવામાં આવી રહી છે અને ગામના લોકો SSG હોસ્પિટલ ઉમટી પડ્યા હોય તેવી પણ માહિતી મળી રહી છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સરપંચે 3 પાનાની સુસાઇડ નોટ લખી છે. વિકાસના કામોના પૈસા કેમ અટકાવવામાં આવ્યા તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને આગામી સમયમાં હવે ધારાસભ્યની સામે પણ કયા પ્રકારની કાર્યવાહી થશે તેને લઈને પણ હવે જોવાનું રહ્યું. તો વિકાસના કામોના પૈસા અટકાવતા સરપંચે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો. તલસટ સરપંચે સુસાઇડનો પ્રયાસ કર્યો છે. 3 પાનાની સુસાઇડ નોટ લખી છે. હાલ તો આ સરપંચને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરપંચે આ અંગે ધારાસભ્યને અનેક વખત રજૂઆત પણ કરી હતી. તો આ સુસાઇડ નોટમાં અનેક લોકોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વડોદરાથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. સુસાઇડ નોટમાં સુખદેવ ઠાકોર, રાકેશ ઠાકોરના નામનો ઉલ્લેખ કરાયો છે. તો પિયુષ ઠાકોર અને સતીશ ઠાકોરના ત્રાસના કારણે સરપંચે અંતિમ નિર્ણય લીધો હોવાનો પણ ઉલ્લેખ છે. આ સરપંચના પરિવારમાં માતા, પિતા, 2 બાળકો, પત્ની તથા 3 ભાઈ પણ છે. તો સરપંચે ધારાસભ્યને અનેક વખત રજૂઆત પણ કરી હતી. સરપંચે 3 પાનાની સુસાઇડ નોટ પણ લખી છે. તો વડોદરાથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સરપંચે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. વિકાસના કામોના પૈસા અટકાવતા જ સરપંચે અંતિમ નિર્ણય લીધો હતો. તલસટ સરપંચે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો તેમને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે હવે વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. તો સરપંચે ધારાસભ્યને અનેક વખત રજૂઆતો પણ કરી હતી. તેમ છતાં પણ વિકાસના કામોના પૈસા અટકાવવામાં આવ્યા અને આખરે કંટાળીને વડોદરાના સરપંચે આ પ્રકારે સુસાઇડનો પ્રયાસ કર્યો હતો. તો આ સુસાઇડ નોટમાં સુખદેવ ઠાકોર, રાકેશ ઠાકોરના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. સરપંચના પરિવારમાં માતા, પિતા, 2 બાળકો અને પત્ની તથા 3 ભાઈનો પણ સમાવેશ થાય છે. સરપંચે ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરી વિકાસના કામોના પૈસા અટકાવવાને લઈને. તેમ છતાં પણ ધારાસભ્યએ ન સાંભળતા આખરે સરપંચે 3 પાનાની સુસાઇડ નોટ લખી અને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર પણ ચાલી રહી છે. તો વિકાસના કામોના પૈસા અટકાવતા તલસટ સરપંચે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સરપંચને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સરપંચે ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરી હતી. સરપંચે 3 પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં સુખદેવ ઠાકોર, રાકેશ ઠાકોરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણી સાથે આ જ મુદ્દે સંવાદદાતા સત્યમ વડોદરાની હોસ્પિટલથી લાઈવ જોડાઈ ગયા છે. જી સત્યમ, જે પ્રકારે વિગતો મળી છે, સરપંચે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, તેમની હાલત કેવી છે અને સમગ્ર મામલો શું છે? જી ચોક્કસથી આપણે જોવા જઈએ તો વડોદરાનો SSG હોસ્પિટલ છે અને વડોદરાના નજીક આવેલી તલસટ ગામ છે. વિકાસના કામોના પૈસા અટકાવતા સરપંચને હવે આ અંતિમ કર્યું છે. એનું મુખ્ય કારણ છે કે અનેકો એવા વિકાસના જે કામો છે તે વિકાસના કામો તેમના દ્વારા કરવામાં આવે છે. ગામોને જે વિકાસલક્ષી જે કામો આપવાના છે તે વિકાસલક્ષી કામો આપવામાં આવ્યા
પણ જે વિકાસના કામો કરવામાં આવ્યા તેને લઈને જે પૈસા ચૂકવવામાં આવે તે પૈસા તેમને ન ચૂકવતા આખરે તેને અનેકો વખત ધારાસભ્યોને પણ રજૂઆતો કરી તેમજ અન્ય લોકોને પણ તેમને રજૂઆત કરી પણ તેમ છતાં પણ આખરે જે વિકાસના કામો છે તે વિકાસના કામો છે તે પૂર્ણ ન થતા આખરે જે સરપંચ છે તે સરપંચને આ અંતિમ નિર્ણય લેવાનો પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. આ સરપંચ છે તેમના ભાઈ છે આપણી સાથે છે હિતેશભાઈ છે તેમની સાથે વાત કરીશું. હિતેશભાઈ, શું છે સમગ્ર ઘટના એવી છે કે મારા ભાઈનો મારી પર ફોન આવ્યો તો ભાઈ મેં દવા પીધી છે. તો મેં કીધું તે ક્યાં દવા પીધી છે? તું મને જલ્દી કે ક્યાં છે તું? તો કે મેં અહીં દવા પીધી. મને આ લોકો બહુ ટોર્ચરિંગ કરે છે. મેં એવું કીધું કે ભાઈ તું કઈ છે, તું મને પેલા કે એ બધી પછી વાત કર મને તું પેલા મને જગ્યા બતાવી તું કઈ છે. તો પછી મેં એને મને ફોન કાપી નાખ્યો. તો મેં મારા મોટા ભાઈને ફોન કર્યો કે એને કઈ છે એનું તપાસ કર ફટાફટ. કોણ એમને હેરાન કરતું? એને હેરાન જૂના માજી સરપંચ સુખદેવભાઈ ડાયાભાઈ અને એમના છોકરા સતીશભાઈ અને એમના ભત્રીજા રાકેશભાઈ ઠાકોર અને પિયુષ ઠાકોર એ બધા આખું ફેમિલી એમનું ટોર્ચરિંગ એમનું બધા ભાઈઓ થઈને બધા હેરાનગતિ કરે. કેટલી વાર તો એમને મને વચ્ચે એવું કહેતા હતા કે મારી પર ગાડી ચડાવી દે છે આ લોકો થાર ને આવું બધું. સ્કૂલે જવું છું છોકરાઓને મૂકવા તો આવું બધું કહેતા હતા. પછી કેટલી વાર કીધું કે મારા કામો અટકાઈ રાખે છે, મારા કામો અટકાઈ રાખ્યા અને પૈસા મારા થવાના ખોટી અરજીઓ કરે છે. એની પર 3 કેસ ખોટા કેસ દાખલ કર્યા. 3 રજૂઆત કરી એમને બધાને મોટા અધિકારીઓને રજૂઆત કરી, બધે રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નતું ને ખોટું પગલું ભરી લીધું. મારા ભાઈને બચાવી હા ધારાસભ્ય સાહેબ ને કોઈ એને રજૂઆત કરી. કોણ છે તમારા? શૈલેષભાઈ મહેતા. અચ્છા, બધાને રજૂઆત કરેલી છે કે ભાઈ આ લોકો હેરાનગતિ કરે છે. એમને બધાને કીધું તું પણ આને ખોટું પગલું ભરી લીધું. કોણ છે એમના કુટુંબમાં તો 7 ભાઈ છે એમના અને એમના પપ્પા બધાના છોકરાઓ. આ લોકો બહુ જ દાદાગીરી ને ખોટી રીતે હેરાનગતિ મારવાનો એ લોકો પહેલેથી જ ગામમાં લોકોનો દબદબો ને આવું બધું નાટક ખોટી રીતે લઈને નથી કરતો. એટલે આ લોકો હેરાનગતિ મારવાના મારી નાખવાના ધમકી આલે ને આ બધું ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે અત્યારે જે ગામ છે તલસટ ગામ સાથે જે વાતાવરણ પૂર્વ સરપંચ જે સંબંધી છોકરાઓ છે તેના દ્વારા આ બધી કવાયત આજે જે વિકાસના કામો છે વિકાસના કામો ગામમાં જે થઈ રહ્યા છે તે વિકાસના કામોના જે પૈસા છે તેના માટે રજૂઆતો કરવામાં તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં સારી ધારાસભ્યને રજૂઆત કરવામાં છતાં પણ જે સ્થિતિ તેમને યથાવત જોવા મળી ત્યારે જઈને તેમને આગળ એવો નિર્ણય લીધો અને આ જેટલા પણ લોકો છે હેરાનગતિ કરતી હતી તેને લઈને તેમને આખરનો જે અંતિમ નિર્ણય તેના દ્વારા લેવામાં આવ્યો છે. જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સરપંચના ભાઈએ જણાવ્યું તે પ્રમાણે સરપંચને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. આ અગાઉ પણ તેમના ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો છે. જે પ્રકારે સુસાઇડ નોટમાં જે તમામ લોકોના નામનો ઉલ્લેખ થયો છે, સુખદેવ ઠાકોર, રાકેશ ઠાકોર, પિયુષ ઠાકોર, આ તમામ લોકો સરપંચને માનસિક ત્રાસ આપતા હતા અને તેને લઈને આખરે કંટાળીને સરપંચે અંતિમ નિર્ણય લીધો, સુસાઇડનો પ્રયાસ કર્યો છે. હાલ તો તેઓ SSG હોસ્પિટલમાં દાખલ છે. તો તલસટ સરપંચે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો છે. વડોદરાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સરપંચને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરપંચે અનેક વખત ધારાસભ્યને પણ રજૂઆત કરી. મારું નામ નવનીત ઠાકોર છે. હું છેલ્લા 4 વર્ષથી ગ્રામ પંચાયતનો સરપંચ સંભાળું છું અને 2023થી મને કેટલા દિવસથી મારું હેરાનગતિ કરે છે. હું જ્યારે બી વિકાસનું કામ કરું છું તો મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા જાય છે. આ લોકો મને હેરાનગતિ કરવા જાય છે. મેં સુખદેવ ઠાકોર, પિયુષ ઠાકોર, રાકેશ ઠાકોર, સતીશ ઠાકોર, સમગ્ર એમનો પરિવાર મારા પરિવાર પાછળ પડેલો છે અને અમને વારંવાર મારી નાખવાની ધમકી આપેલી છે.
મૌખિક બી એ લોકોએ ધમકી કે તને તો પૂરો જ કરી નાખ્યું કે તું સરપંચ બને છે તો તને 5 વર્ષ પૂરો નહીં થવા દઈએ, એટલું બી મને જાણ કરીને મારા ગામના મિત્રો અને મારા ગામના વડીલો બી મને જાણ કે સરપંચ તને આ 5 વર્ષ નહીં પૂરા થવા દે તો ગમે તે કર તું રાજીનામું આપી દે કે તારા પરિવારને મારી નાખશે. વારંવાર મેં રજૂઆત કરેલી છે, મારી બી અરજીઓ બી મારી પેન્ડિંગ છે. તૈગરી 2022-23 મેં બી અરજી મારા પર ખોટી રીતે કેસ બી કરેલો છે, રાયોટિંગના ગુના બી. મારી માંગણી છે સરકારશ્રીને એ સાંભળ્યું છે કે મને યોગ્ય રીતે ન્યાય મળે અને મને નિર્દોષ છોડે. એ કે મારું પરિવાર બહુ ગરીબ છે. વડોદરાથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અસામાજિક તત્વે ફરી એકવાર આતંક ફેલાવ્યો છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. પાણી ગેટથી માંડવી જતા માર્ગ પર શ્રીજીની સવારી પર આ ઘટના બની છે. અસામાજિક તત્વો દ્વારા શ્રીજીની સવારી ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. વડોદરાથી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. રાત્રે 3 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. શ્રીજીની સવારી જઈ રહી હતી અને તે દરમિયાન અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. પોલીસ સામે શ્રીજીની સવારીના આયોજકોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. રોજ વહેલી સવારે 2:30 થી 3 વાગ્યાની દરમિયાન માંજલપુર વિસ્તારના ગણપતિના લઈને આયોજકો જઈ રહ્યા હતા. એ દરમિયાન સિટી પોલીસ સ્ટેશનથી નજીક આવેલા મદાર માર્કેટની સામે ગણપતિજીની પ્રતિમાઓ ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલો હતો અને આ બનાવ દરમિયાન જે આયોજકો હતા એ તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરતા અહીંયાની લોકલ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી, એડીસીપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ, ડીસીબી, પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબૂમાં લીધેલ અને કોઈ ભાવનગર સોમનાથ હાઈવે ઉપર કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તો આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ભાવનગર સોમનાથ હાઈવે ઉપર અચાનક કારમાં આગ ફાટી નીકળી હતી. તો સમાચાર સામે આવી રહ્યા છે. ભેરાઈ ચોકડી નજીક સર્વિસ રોડ ઉપર આ ઘટના બની હતી, જેમાં હાઈવે ઉપર કારમાં ભીષણ આગ લાગી હતી. આખી કાર બળીને ખાખ થઈ છે. રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો આ કારમાં આગ લાગતા જ અન્ય વાહન ચાલકો પણ થંભી ગયા હતા. હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પીએમ નરેન્દ્ર મોદીની વર્તમાન ગુજરાત યાત્રા અનેક રીતે યાદગાર બની ગઈ છે. અમદાવાદના નિકોલ રોડ શોમાં માનવ મેદની ઉમટી પડી હતી. તો વડાપ્રધાનની લોકચાહનાની એક તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં એક મહિલા પીએમ મોદીની સામે તેમની આરતી ઉતારતા ભાવુક થઈને રડી પડ્યા હતા. આ હૃદયસ્પર્શી ઘટનાએ સૌના દિલ જીતી લીધા છે. મોદી તેમની સામેથી પસાર થયા અને ત્યારે તેમણે ભાવુક થઈને તેમની આરતી ઉતારી હતી. આ જોઈને પીએમ મોદીએ પણ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. અમદાવાદમાં ગઈકાલે નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેમણે રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં લાખોની જનમેદની ઉમટી હતી અને તમામ તેમના ચાહકો તેમની એક ઝલક જોવા માટે અમદાવાદના રસ્તાઓ પર પહોંચ્યા હતા. પરંતુ આ લાખોની જનમેદનીમાં એક વિલાસબેન કરીને પણ એક મહિલા હતા કે જેમણે મોદીની આરતી ઉતારી હતી. આરતી તો ઉતારી, પરંતુ વડાપ્રધાને પણ તેમની સામે જોયું અને આજે તેઓ છવાઈ ગયા છે. સવારથી તમામ ન્યૂઝપેપર પર તેમણે ફ્રન્ટ પેજ ઉપર છે. વિલાસબેન સાથે વાત કરીશું. બેન, આજની સવાર, પહેલા તો કાલની સાંજ કેવી હતી, એક ક્ષણ તમારા માટે કેવી હતી? જય માતાજી. હું સિસોદિયા વિલાસબા ભૂપેન્દ્રસિંહ. એક ક્ષણ મારા માટે કદાચ વિચારી જ નહીં, કોઈ પણ ના વિચારી શકે એટલી બધી આમ ભાવ વિભોર હું બની ગઈ હતી કે હું શબ્દોમાં કદાચ વર્ણવી જ નહીં શકું. કારણ કે મોદી સાહેબ, મારા મોદી સાહેબને જોવા એ તો નોર્મલ વસ્તુ છે, એવા તો કરોડો લોકો જોતા હશે, પણ એમણે જ્યારે મારા સામે દ્રષ્ટિ નાખી એ મારા માટે અકલ્પનીય હતી. એટલે આ ક્ષણ તો ખૂબ જ અનમોલ હતી.
તમે વિચાર્યું હતું કે હું આવી રીતે મોદી સાહેબ અહીંયાથી નીકળશે, હું આરતીની થાળી લઈને જઈશ ને એમની આરતી ઉતારીશ અને એમણે પણ મને જોશે એવું વિચાર્યું હતું? જી ના, ક્યારેય નહીં. હું તો કદાચ એવું વિચારતી હતી કે આરતી લઈને જવું, પણ હું દૂરથી જ ઉતારી લઈશ આરતી, પણ એટલીસ્ટ હું એમની આરતી તો ઉતારી શકીશ ભલે દૂરથી. એટલે મેં તો આવું વિચાર્યું જ નહોતું કે આટલી નજીકથી એ મને જોવા મળશે ને આટલી. અને ખરેખર પોલીસ કર્મીઓ બી એ ભાઈઓએ પણ તરત જ કીધું કે બેન તમે આગળ જાઓ. અને હું આરતી ઉતારવા ગઈ અને જે મોદી સાહેબની મારી નજર એક થઈ, મોદી સાહેબે મારી સામે જોઈને જય માતાજી કર્યું. આ બહુ જ મોટી વસ્તુ છે કે મોદી સાહેબ ને હું મળીશ, એ મને નહીં, હું એમને મળી શકું એવા મારા અહોભાગ્ય. જો મળવા મળશે તો હું ચોક્કસ એમને દર્શન કરીશ. 100% જો મને આવો મોકો મળશે તો હું મારી જાતને ધન્ય સમજીશ. એટલે આ એ જ મહિલા છે કે જેમણે ગઈકાલે નરેન્દ્ર મોદીની આરતી ઉતારી હતી જ્યારે તેમના ઘર આગળથી તેમનો રોડ શો પસાર થઈ રહ્યો હતો અને તેમને એકાએક જ મનમાં વિચાર આવ્યો કે હું જ્યારે મારા ઘર આંગણેથી વડાપ્રધાન પસાર થઈ રહ્યા છે તો હું તેમની આરતી ઉતારું, તેમના ઓવારણા લઉં, તેમની નજર ઉતારું. અને ત્યારબાદ એ નજર તો ઉતારી તેમણે, પરંતુ વડાપ્રધાનની નજર પણ તેમની ઉપર પડી અને આ મહિલા છે તે ખૂબ જ ભાવુક થઈ ગયા છે અને આ પળને પોતાની આખી જિંદગી પોતાના મનમાં જે વિસ્મરણીય છે તે બનાવીને રાખશે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.